चांद जैसे मुखड़े पे बिंदिया सितारा, चांद जैसे मुखड़े पे बिंदिया सितारा, नहीं भूलेगा मेरी जान ये सितारा वो सितारा। माना तेरी नजरों में मैं हूँ एक आवारा हो आवारा, नहीं भूलेगा मेरी जान ये आवारा वो आवारा। આજે તારીખ 9 તારીખ 9/5/2026 વાર રવિવાર। ક્યાંથી મોકલે તમને? વાર રવિવાર પછી વૈશાખ વદી નોમ સંવંત 2082। અત્યારે આ ભગવાન બાપા છે અમારા વેવાય ગામ સુરવા ગીર, તાલુકો તાલાળા, જિલ્લો સોમનાથ, ગીર સોમનાથ જિલ્લો। અમે સવારે બાપાની અહીંયા વેવાય છે, અમારા દીકરી આપી છે, મળવા માટે આવ્યા છે। જો ચા પાણી પીધા ઘેરે, પછી ભગવાન બાપા કે હાલો વાડીએ તમને લઈ જવાના છે, એટલે અત્યારે અમે વાડીએ આવ્યા છીએ। બહુ સરસ બગીચો, ઠંડી ઠંડી હવા આવે, ચારે બાજુ અડદ મગ આંબાના વૃક્ષો, ગાયો ભેંસો માટેનું આ ઘાસ, જો આ બધું। આંબાનો બગીચો, વચ્ચે આંતરખેડમાં અડદ, સરસ મજાના આ પાઇપ દ્વારા કૂવામાંથી પાણી મળે। જો આ પાઇપ, આવો જયસુખભાઈ, અહીંયા ઉભા રહ્યો એની બાજુમાં। આ અમારે મનોજભાઈ ભત્રીજા અને એમના વેવાય જયસુખભાઈ, બરાબર। અત્યારે વાડી આવ્યા છીએ। જો આ વાડી તો ન કહેવાય, ફાર્મ હાઉસ કહેવાય, સરસ મજાનો બગીચો, બરાબર। અને આ બધા ગાયોને ખાવા માટેનું ઘાસ, આ કલમું, આ લીંબુડી, આ જો લીંબુડી, આ લીંબુ જો આવ્યા ફર્સ્ટ ક્લાસ। ગામ સુરવા, તાલુકો તાલાળા, જિલ્લો ગીર સોમનાથ। તારીખ 9/5/2026 વાર છે રવિવાર। વેવાઈની ત્યાં મળવા માટે આવ્યા છે। આ સરસ મજાનું ઘાસ અને આ વાડી, જો વાડીનો કૂવો। આ કૂવો જો, આ કૂવો, આ કૂવાના જૂના બધા, આ બધું ઘાસ, આ ઓવડી, આ પાઇપલાઇન, જો આ ઘાસ મારા કરતાંય મોટું જો।
આવો વાડીએ ફરવા માટે. આ ફાર્મ હાઉસ છે ભાઈ, મોટું મોટું. યાજ્ઞિક આ અમારા વેવાય મનોજભાઈના અત્યારે ગીર સુરવા આવ્યા છે. તારીખ છે 9/5/2026, બરાબર ને? 10 તારીખ છે એટલે ભાઈ 10 તારીખ છે. વાસ 10/5/2026 વાર રવિવાર, બરાબર. વૈશાખ વદી કેટલી નોમ સંવંત 2082. અને આ મોટા બાપા અને આ પરિવાર બધું જો બહુ સરસ વાડી છો બાપા. કયો ખડ ઊભું છે. ખાડ ઊભું છે, એની અંદર મગ કે અડદ છે? અડદ છે. અડદમાં ખડ ઊભું છે, ખડમાં અડદ નથી. ખોટું બોલે બાપા, અમે જોયું. સરસ મજાના. તમારે કાંઈ કેવું છે? કાંઈક તો કયો ખેતીવાડી બાબતમાં. ખેતીવાડીમાં તો બીજું શું કહેવાનું હે બાપા? હે ખેતીવાડીમાં તો બીજું શું છે? અડદ ઉભા ને કલમું છે વચ્ચે. હા, કલમું છે, આંબા, એની વચ્ચે આંતરખેડમાં અડદ ને એવું બધું વાવેલું છે. સરસ મજાનો બગીચો છે. આજે તારીખ 10/5/2026 વાર રવિવાર, વૈશાખ વદી નોમ સંવંત 2082. જયંતિભાઈ અકબરી વેવાઈના નાના વેવાઈ મોટા અમારા ભગવાન બાપા એમના નાના ભાઈ, એની વાડી અત્યારે અમે આવેલા. સરસ મજાની વાડી છે, મગ છે, અને જ્યાં નજર નાખો ત્યાં આંબા. જો જ્યાં નજર નાખો ત્યાં આંબા. મનોજભાઈ, જ્યાં નજર નાખો ત્યાં નકરા આંબા. કેસર આંબા, તાલાળાની પ્રખ્યાત કેરીનો બગીચો. જો આ બધો જોઈ લ્યો. આવો નજારો નહીં જોવા મળે ક્યાં. જો મગ. જસુભાઈ તપાસ કરો મગમાં કેમ છે. જો આમ અડદની સિંગુ જો. અડદ આમાં તો દેશી છે ને, દેશી ખાતર નાખેલું છે એટલે છે આવો. ભીનું પવડાવી દે. જો આ ખેડૂતો એક પણ તો પાવું પડે. એક ને બે જો હે. એક તો ભાઈ તો દેવાનું જ. હા, ઝૂલા ઉપર બેહવા આવો. જો આ ઝૂલો, જયંતિભાઈ નો ઝૂલો. તમારે વાડીમાં માણસો રહેવા વાળા જ નહીં કોઈ. ઓય આવે મજૂર ગણવા ચાલુ છે અત્યારે હિસકો. માથે તૂટે એમ નથી ને. તૂટે એમ નથી ને ભાઈ. હાલો હિસકવા. હાલો જયંતિભાઈ અકબરીની વાડી, ગામ સુરવા,
તાલુકો તાલાળા, જિલ્લો ગીર સોમનાથ. આજે વેવાઈની વાડી આવ્યા મળવા સુરતથી. લઈલા જયંતિભાઈનો ને જયસુખભાઈનો, પછી મને આપી જાય હું તારો લઈ લઉં. આમ લાગે કાંઈક આમ પટેલિયાઓની વાડી હોય એવું. ઓ તમારે મધ્ય જાતો જ નથી લાગતું. પટેલિયાની વાડી હોય એવું લાગે ભાઈ. જો આ પટેલિયાની વાડી હોય એવું લાગે. બહુ સરસ વાડી. મધ્ય તો આવે જ છે યાર. આ દાડો પર 15 મણ કેરી હતી એક જ. કોના જવું? ઈ તો મોટા દાડો આવે ને એક ના હવે કેરી નું પૂરું થયું. ઈ આમાં કઈ નથી. આમ અમુક અમુક જગ્યાએ જોઈ કે ઝાડવા એટલે ચાલુ થઈ ગયા. લ્યો કેરી ખાતા હોય લ્યો. હાલો કેરી ખાવા. ગીરની કેરી. ગામ કેવું? વાડલા, તાલુકો તાલાળા, જિલ્લો ગીર સોમનાથ. અને બાપાનું નામ હું? જાદુભાઈ હીરાભાઈ હીરપરા ની વાડી. જો જંગલમાં મંગલ. આપણે કેરી ખાવા આવ્યો. જો તારીખ 10/5/2024, હાલો આવું જ વાર રવિવાર. પછી વૈશાખ વધી નોંધ સંવંત 2082. વાડલા ગામની વાડી, બરોબર ને? અને જંગલની મધ્યે, હવે અહીંથી જંગલ શરૂ થઈ જાય. આ જંગલની મધ્ય વાડી આવી છે. એમાં અત્યારે જયંતિભાઈના ખાસ મિત્ર છે બાપા, એટલે અમે જો કેરી ખાવા આવ્યા. આ લઈ આ બધા. આ બાજુ ફેરી ગયા. આ તમે લ્યો, તમે હોતી લ્યો કે હાથમાં તો રાખો. કોઈ ભાવે તો આજે હું હાંજે હોતું કરું કેમ તો બહુ ખાવું. તમારે ક્યાં કઈ વાંધો? તમારે ક્યાં ડાયાબિટીસ? નહીં કાંઈ નહીં હોતું. જો માખણ ને ઘી ઘી તો મારે પૈસા ખાધા લાગ્યો બાપા. તો આ બાપા નામ હું? જાદુ બાપા કહે છે કે સવારે હું બગીચામાં આટા મારવા ગયો ને ત્યારે સરસ મજાની હાંખ પીડી હતી કે હાંખ. આ હાંખની કેરી છે જો. અને એ અમને સુધારીને ખવડાવે છે. વનપાક કહેવાય એને. કેવો? વનપાક. વનપાક. જો બાપા એના વનપાક પાડ્યું છે. એટલે વનપાક ખાવા હાલો બધાય. સિટીના માણસો ઘણા કે તેને સોડે ને વનપાક લેતા આવતો હતો બધી એટલી બધી જો આ બાપા જો આ કયો બાપા ક્યારે લાવ્યા હાંખ? સવારમાં સવારમાં. જો ફ્રીજમાં મૂકી દીધી. સવારમાં હાંખ લાવ્યા, ઝાડવા ઉપરથી વાંબા ઉપરથી સીધી ફ્રીજમાં મૂકી દીધી. અને એ કે મારા મિત્ર આવવાના છે ને, એટલે જયંતિભાઈ ખાસ એના ભાઈ બનશે. તે અમે એની વાડી અત્યારે ફાર્મ હાઉસમાં આવ્યા જોવા. એટલે કેરી ખાવા આવ્યા જો. આનો સ્વાદ તો કઈ જામે પડી જાય હોય. જો આ બેનો હોતી આવ્યા જો બધે. ખાવ કેરીઓ. આમ કરે લાય બહુ તડકા છે ને. તડકા હું હવે બનાવું બદલાવે છે ટેબલ ને જોડે તડકા નડતા હોય. એમાં અમારે ત્યાં ઘરે દીધું કામ ધક્કો હું મહેમાન ક્યાંથી ભાઈ? બસ એમ જેમ ફોન કર્યો તો આવવાનું. હા, પછી કમાન ને તમે ગાડી આવી ને બાઈને દેખ્યું કમાન કો ફોન કરી રાજ ઘરે હતું પાછું પાંજુ આજ અમદાવાદ ગઈ ને એટલે લ્યા રાજ જો પાછળ ઉભા રાજ. આ ત્રીજી પેઢી અત્યારે 12મા ધોરણની પરીક્ષા આપી અને હવે કોલેજનું પહેલું વર્ષ શરૂ થાય ને. વાહ રે શેમાં જવાનો ભાઈ તું?
LLB વાહ રે સારું સારું હા એનો બાઇકમાં એમ પડે તો થાય ને આપણે તો મહેનત કરી એમ કરી જે તમારા હાથ નથી પૂરું કરી બંધ બટન દઈ તો તમારી દિવસે ગાયું ખેડી ફર્સ્ટ ક્લાસ આવે છે ને આજે તારીખ 10/5/2026 વાર રવિવાર પછી ગામ કયું પાટલા કરો વાડલા ગામ વાડલા તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ આ જાદુ બાપા હીરપરાની વાડી એના ફાર્મ હાઉસ 10 વીઘાનું મસ્ત કેરીનો બગીચો 2 ગાયો ઘેરે રાખે 2 ગાયો અહીં વાડીએ રાખે અને જાદુ બાપા વર્ષોથી સંઘર્ષમાંથી મોટા થયા છે. નાના મોટા ખૂબ સંઘર્ષ કર્યા રોય મજૂરી કરી મહેનત કરી વેડા હાથમાં લીધા કોઈના ભાગ્યા રાખ્યા એમ કરીને દાદા જાદુ દાદા એમ કહે છે કે અમે અહીં સુધી પહોંચ્યા સહી અને જે વિડીયો ઉતારે છે ને એ દાદાના પુત્ર રાજભાઈ 12મા ધોરણ હમણાં પાસ કર્યું અમદાવાદ ભણે છે અને સરસ મજાના અમે અત્યારે અહીં વાડલા ગામની અંદર ગીર મધ્યે ચારે બાજુ સિંહોના ડણકાટ છે બાપા તો એમ કહે છે કે 2 હાથ સેટાથી અમે ઘણીવાર અમારી બાજુમાંથી વ્યા જતા હોય તો અમે એની બાજુમાંથી વ્યા જતા હોય અને પાણી પીવા આવે અને હમણાં કેટલા દિવસ પહેલા આવ્યા હતા 4-5 રૂપિયા 4-5 દિવસ કયો તો 11 હતા 11 હાવજ હતા કેટલા 6 વાગ્યા વાડીને ઝાપા પાડે પછી ફોન કર્યો એટલે જંગલવાળા આવ્યા પાડો લઈ એને આયા ખવડાવો તો પછી આગળ ખવડાવે પછી એને લઈને વયા ગયા બધા સિંહોને જંગલમાં આટલી સરસ મજાની વાડી અને રાજભાઈ બરોબર સમયસર આવી ગયા હા રેડી જાદુ બાપાની વાડી અત્યારે ધાબા ઉપર એના મકાન અને આ બધું દેખાય જંગલ આ જંગલની મધ્યમાં છે બરોબર જો આ જંગલ આ બધું જંગલ પાછળ જો રોજ સાબજ અહીં આવે 8, 10, 11ના ગ્રુપમાં આવે બધા જંગલમાં આજે તારીખ 10/5/2026 રવિવાર ગામ વાડલા તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ